JEE મેઇન સોલ્યુશન 24 ફેબ્રુઆરી સેકન્ડ શિફ્ટના 5મા ભાગમાં આપનું સ્વાગત છે। હવે આપણે આમાં ન્યુમેરિકલ દાખલા જે કોઈ બાકી છે તે કરીએ। એમાં એક આ સિમ્પલ રકમ આપી કે a + આલ્ફા બરાબર 1, b + બીટા બરાબર 2, a f of x + આલ્ફા f of 1/x બરાબર bx + બીટા by x। તો f of x + f of 1/x છેદમાં x + 1/x। તો જો આ ટાઈપના દાખલાને તમે પ્રેક્ટિસ કરીએ તો એક કે બે સ્ટેપમાં પડી જાય, નહીંતર આવડે જ નહીં। કેમ કે જો આની પ્રેક્ટિસ કરીએ તો બહુ સિમ્પલ હોય છે, રકમમાં બહુ જાજુ લોજિક છે જ નહીં। ખરેખર આ ટાઈપના જ્યારે સમેશન હોય તો આખો આ સમીકરણ આપણે 1 નંબર કહીએ તો આમાં એક્સની જગ્યાએ 1/x મૂકો એટલે તમને આન્સર મળતો હોય છે। જનરલ f of x પણ મળે, f of 1/x પણ મળે। તો સમીકરણ 1 માં x બરાબર 1/x મૂકતા, x ની જગ્યાએ 1/x મૂકી દેવાનું, કોઈ પણ રકમ આવે સ્ટાર્ટિંગ આ જ રીતે થશે। તો a of f of x ની જગ્યાએ 1/x પ્લસ આલ્ફા 1/x ની જગ્યાએ x ની જગ્યાએ 1/x, 1/x ની જગ્યાએ શું થશે x। હવે આનો સરવાળો કરીએ તો 1 + 2 કરીએ, સરવાળો અથવા બાદબાકી એ બધાની જો સરવાળો માગેલો છે એટલે સરવાળો, ને કે જનરલી લોપ કરતા હોય તો આવું પદ થતું a of f of x પેલું પદ આવું હતું, પ્લસ આલ્ફા of f of 1/x બરાબર bx પ્લસ બીટા બાય x, બીજું પદ આ મળ્યું a of 1/x પ્લસ આલ્ફા of f of x b/x પ્લસ બીટા x। સીધો સરવાળો કરવાનો છે આપણે, તો સરખા પદ આ બંને છે તો એ થશે a પ્લસ આલ્ફા f of x, આ બંને પદ સરખા છે તો એ પણ a પ્લસ આલ્ફા f of 1/x। અહીંયા થશે આ x વાળા તો b પ્લસ ઇઝ ઇક્વલ ટુ b પ્લસ બીટા x અને b પ્લસ બીટા 1/x આવું થયું। તો જોઈ શકો છો a પ્લસ આલ્ફા અહીંથી કોમન આવશે, રાઈટ સાઈડથી b પ્લસ બીટા આવશે, તો આને આ રીતે લખી શકીએ a પ્લસ આલ્ફા કોમન લઈ લીધા તો અહીંયા વધ્યું f of x પ્લસ f of 1/x બરાબર, અહીંયા b પ્લસ બીટા કોમન લઈ લઈએ, x પ્લસ 1/x। તો x વાળો પદ સામેની બાજુ, આલ્ફા વાળું સામેની બાજુ, તો f of x પ્લસ f of 1/x છેદમાં x પ્લસ 1/x લઈ લઈએ, તો આ સાઈડ તો b પ્લસ બીટા છેદમાં a પ્લસ આલ્ફા જશે। તો જુઓ જે વસ્તુ મેળવવાની તે બેઠે બેઠી જાદુ થઈ ગયો અહીંયા તો f of x પ્લસ f of 1/x છેદમાં x પ્લસ 1/x, તો b પ્લસ બીટાના છેદમાં a પ્લસ આલ્ફા, એટલે જો આ પદ થશે બેઠું આપ્યું છે 2/1, તો આપણો આન્સર કેવો થશે 2। એટલે જો તમને ખબર હોય કન્સેપ્ટ કે આ રીતે થાય તો એક કે બે સ્ટેપનો તો નહીં તો દાખલો થઈ શકે નહીં। મિત્રો 22મો દાખલો સ્ટેટિસ્ટિકનો છે। 10 અવલોકનો કે જેમાં 9 અવલોકનોનું મૂલ્ય 1 અને 1 અવલોકન k છે તેના વિચરણની મહત્તમ કિંમત 10, તો k ની મહત્તમ પૂર્ણાંક કે ઇન્ટિજર વેલ્યુ કેટલી થઈ શકે તે। તો જો રકમ અત્યાર સુધી આંકડાશાસ્ત્રમાં ન્યુમેરિકલ આપતા એટલે કે સંખ્યા આપતા શબ્દોમાં આપ્યા, અવલોકનો કેટલા છે 10, એમાં 9 તો એક છે એટલે આવું છે 1, આવા 9 પદ, અને 1 અવલોકન કેટલું છે k। આનું વિચરણ ની કિંમત 10 છે એટલે સિગ્મા સ્ક્વેર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ મહત્તમ કિંમત કેટલી છે 10। સિગ્મા સ્ક્વેર એટલે સિગ્મા xi સ્ક્વેર બાય n
માઇનસ સિગ્મા એક્સ આઈ બાય એન હોલ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. સિગ્મા એક્સ આઈ સ્ક્વેર બધા અવલોકનો વર્ગ કરીને સરવાળો 9 સુધી વર્ગ કરું તો 9 અને કે નો વર્ગ કે સ્ક્વેર એન બરાબર કેટલા છે 10 માઇનસ સિગ્મા એક્સ આઈ બધા અવલોકનોનો વર્ગ એમનેમ સરવાળો 9 ને 1 કે એટલે 9 વત્તા કે છેદમાં 10 આખાનો વર્ગ તો થશે 9 વત્તા કે સ્ક્વેર છેદમાં 10 ઓછા 9 નો વર્ગ 81 18 કે પ્લસ કે સ્ક્વેરના છેદમાં 10 નો વર્ગ 100 લેસ ધેન 10. 100 લસા લઈ લઈએ આ બાજુ તો આને 10 વડે ગુણવા પડશે તો 90 પ્લસ 10 કે સ્ક્વેર માઇનસ 81 માઇનસ 18 કે માઇનસ કે સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 10. માટે અહીંયા સાદુરૂપ લઈએ 10 માઇનસ 1 એટલે 9 કે સ્ક્વેર માઇનસ 18 કે ને માઇનસ 9 પ્લસ 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 વડે ભાગી નાખું સામેની બાજુ લઈ જાય તો ખરેખર તો કે સ્ક્વેર માઇનસ 2k 1000 છેદમાં 9 થઈ ગયા 9 સામેની બાજુ લઈ ગયા તો પરફેક્ટ સ્ક્વેર થઈ ગયો ખરેખર થઈ ગયો k માઇનસ 1 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ માટે k માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ હવે જો આ બાજુ પણ આવે માઇનસ થી પ્લસ ની વચ્ચે મોડ હોય પણ આપણે મેક્સિમમ કિંમત છે આ બાજુમાં ચિંતા કરતા નથી મહત્તમ આવશે ન્યૂનતમ આવશે આ બાજુ માઇનસ થી પ્લસ ની વચ્ચે મોડ a સ્ક્વેર લેસ ધેન કે હોય તો માઇનસ કે થી પ્લસ કે ની વચ્ચે આવે પણ આપણે મેક્સિમમ છે એટલે એક જ પર લીધું લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1000 ભાગ્યા 9 વર્ગમૂળ લઈ લે તો 10 વર્ગમૂળ 10 ના છેદમાં 3 વત્તા 1 હવે જો આ 10 મિનિમમ લઈએ તો 100 ઉપર તો થવાનું છે એટલે 10 થશે મિનિમમ 10 વત્તા 1 એટલે મેક્સિમમ પૂર્ણાંક કિંમત કેટલી થશે 11 છે 12 તો થવાનું નથી કે 12 ઉપર તો બહુ મોટી કિંમત થશે તો માટે કે ની મહત્તમ કિંમત મહત્તમ પૂર્ણાંક કિંમત કેટલી થશે 11 એનું કારણ કે આ 10 પોઈન્ટ સમથિંગ થશે એની કરતાં એક મોટી એટલે કેટલી 11 પોઈન્ટ સમથિંગ થાય પણ મોટા મોટી પૂર્ણાંક કિંમતો કેટલી થશે 11 કરતાં નાની થશે તો આ મહત્તમ કિંમત ન્યુમેરિકલ આન્સર કેટલો થશે 11 માઇનસ 2 નો વર્ગ વત્તા y માઇનસ 3 નો વર્ગ બરાબર 25 ના બિંદુ 5 7 આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબના એક્ષક સાથેના છેદબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ લેમડા છે તો 24 લેમડા કેટલા થાય આની પરનું કોઈ બિંદુ છે આપેલું આની પરનું છે સમાધાન કરે જોઈ શકો 5 મૂકો તો 9 7 મૂકો તો 4 નો વર્ગ 16 25 થાય તેના પરના કોઈ બિંદુ આગળનો સ્પર્શક અને અભિલંબ એક્સ અક્ષને છેદે ત્યાં બનતું ત્રિકોણ બને એનું છેદબિંદુનું તે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ લેમડા આપ્યું તો 24 લેમડા કેટલું થાય રફ આકૃતિ દોરે એક વર્તુળ છે એનું કેન્દ્ર છે 2 અને 3 ધારો કે કોઈ વર્તુળ છે એનું એક્સ અક્ષ કેન્દ્ર 2 અને 3 ત્રિજ્યા વાળું વર્તુળ છે એનું કોઈ બિંદુ P ધારો કે આ બિંદુ P છે 5 અને 7 ત્યાં આગળ કોઈ એક સ્પર્શક મળશે આપણને ધારો કે આ સ્પર્શક છે P માં છેદે છે
એ જ બિંદુ આગળ કોઈ અભિલંબ છે, ધારો કે n માં છેદે, તો આ જે ત્રિકોણ બને PTN, આ કાટકોણ થશે અભિલંબ છે એટલે એનું ક્ષેત્રફળ આપ્યું લેમડા. તો બિંદુ P ના આયામ લઈએ તો એના આયામ તો x બરાબર 5, y બરાબર 7. તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંથી સૌથી સરળ એ પડશે 1/2 પાયો ગુણ્યા વેધ. P થી T સુધીનું અંતર ને P થી N સુધીનું અંતર લઈ લો 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ પાયો લઈ લો તો આ વેધ, જો આ ઊંચાઈ આપણને ખબર પડશે, એનો વેધ થશે. એ લંબાઈ કેટલી છે 7. હવે પાયો TN ની લંબાઈ આપણે મેળવી લઈએ તો આપણો દાખલો થઈ જાય. અને કઈ રીતે મળશે? તો કોઈ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મળશે અને x અક્ષ સાથેના છેદ બિંદુથી T નો આયામ મળશે. અભિલંબના સમીકરણ x અક્ષ સાથેના છેદ બિંદુથી n ના આયામ મળે, પછી અંતર સૂત્રથી NT મળે. બીજો કન્સેપ્ટ એ પણ છે, હવે સ્પર્શકની લંબાઈ ને અભિલંબની લંબાઈનું જે સૂત્ર હતું તેના દ્વારા પણ દાખલો થાય. તો T અને N મેળવવા માટે પહેલા સ્પર્શકનું સમીકરણ જોઈએ. સ્પર્શકના સમીકરણ માટે સ્પર્શકનો ઢાળ, તો આના પરથી લઈ આ સમીકરણનું વિકલન કરીએ તો આનું થશે 2x - 2 + 2y - 3 * dy/dx 0. તો dy/dx ને સૂત્રનો કરતા બનાવું તો dy/dx -x - 2 ના છેદમાં y - 3 આવશે. માટે બિંદુ P dy/dx at 5, 7 - x ની જગ્યાએ 5, તો 5 - 2, y ની જગ્યાએ 7, 7 - 3 -3/4. તો સ્પર્શકનું સમીકરણ y - y1 એટલે 7 ઢાળ કેટલો થાય -3/4 x - x1. સાદુરૂપની જરૂર નથી. વાયામ માટે x અક્ષના છેદ માટે y બરાબર 0 મૂકતા -7 બરાબર -3/4 x - 5. તો x - 5 બરાબર સાદુરૂપ આપીએ 7 × 28 ના છેદમાં 3, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. માટે x બરાબર કેટલા થઈ ગયા? 28 ના છેદમાં 3 + 5. માટે x આમ 28 ના છેદમાં 3, 3 લસાલ 28 ને 15, 43, 41, 43 નહીં પણ 43 ના છેદમાં 3. તો બિંદુનો T નો એક શ્યામ T બિંદુ કેટલા થઈ ગયા? 43 ના છેદમાં 3, 0. એક શ્યામ થશે ને વાયામ 0. હવે જોઈએ અભિલંબનું સમીકરણ. તો અભિલંબનું સમીકરણ એ જ થશે y - 7, ઢાળ થશે જો આનો વિરોધીનો વ્યસ્ત એટલે 4/3 x - 5. અહીંયા પણ આપણે x અક્ષ સાથેનો છેદ બિંદુ y0 મૂકી દઉં. y બરાબર 0 મૂકતા -21 ના છેદમાં 4 + 5 બરાબર x. કેમ કે y0 મૂકેલ x અક્ષ સાથેનો છેદ બિંદુ -21/4. માટે x થશે 4 લસા લઈ લઈએ -1/4. માટે બિંદુ n ના યામ થશે -1/4, 0. તો હવે Tn લઈએ તો Tn બરાબર આમ ખરેખર અંતર સૂત્ર પણ જરૂર નથી પડતી, આપણે તો x ની જ જરૂર છે. તો સીધે સીધો y છે તો x અક્ષની બાદબાકી જે થતી હોય થશે. તો Tn બરાબર -1/4 હતું, ત્યાંથી ક્યાં સુધી જવાનું છે? અહીંયા સુધી. તેનો x કેટલો હતો? 43 ના છેદમાં 3. લસા લઈ લઈએ 12, તો થશે -3,
-43 ગુણ્યા 4 તો 4 તેરી 12 ને ચોકે ચોકે 16 ને એક લસા લે 117 તો 175 ના છેદમાં 12 3 વડે ભાગવા હોય તો ભાગી શકાશે પણ 175 ને નહીં ભાગી શકે. ઠીક છે. તો હવે એવું આપ્યું છે કે આનું ક્ષેત્રફળ લેમડા બરાબર આપ્યું છે ડેલ્ટા બરાબર 1/2 પાયો એનટી ગુણ્યા વેધ. એ તો હાઈટ કેટલી છે 7 ની થશે. આ બરાબર લેમડા છે. ક્ષેત્રફળ કેટલું છે લેમડા, તો ગુણ્યા 24 લેમડાની જરૂર છે. તો 1/2 એનટી એટલે 175/12 ગુણ્યા 4 માટે 24 લેમડા 24 ગુણ્યા 175 ગુણ્યા 7 છેદમાં 12 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 24. ન્યુમેરિકલ આવે એટલા માટે 24 પસંદ કરેલું છે. 175 ગુણ્યા 7 7 પંચા 35 બધી 3 77 49 50 51 52 અને 5 અને 1225. તો આનો જવાબ કેટલો થશે 1225 ન્યુમેરિકલ. એટલે ઈઝી કહી શકાય કેમ કે JEE તમે રકમ એટેન્ડ કરી શકો, દાખલો ઈઝી જ કહેવાય. રકમ સમજાય જાય તો કે એવો ટફ પણ નથી. સમાંતર શ્રેણીની રકમ છે 24માં જોઈએ તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલી 4 સંખ્યાનો સરવાળો 65/12 તેમના વ્યસ્તનો સરવાળો 65/18 છે. પ્રથમ 3 સંખ્યાનો ગુણાકાર 1 છે. જો ત્રીજી સંખ્યા આલ્ફા હોય તો 2 આલ્ફા કેટલી થાય? તો સંખ્યા ધારવાની છે અહીંયા એવું આપ્યું કે પ્રથમ 3 સંખ્યાનો ગુણાકાર 1. જો 4 સંખ્યાનો ગુણાકાર આપ્યો હોત તો આપણે પેલી સ્ટાન્ડર્ડ મેથડ પ્રમાણે ધારીએ, પણ અહીંયા આવું કંઈક ધારીએ. ધારો કે સંખ્યાઓ a/r ar સ્ક્વેર છે. આ 4 સંખ્યા થઈ ગઈ. 3 સંખ્યાનો ગુણાકાર ar ઇન્ટુ ar બરાબર 1 છે એવું આપેલું છે. r તો ઉડી ગયા માટે a³ બરાબર 1 તો a બરાબર કેટલા થઈ ગયા 1. તો સંખ્યા થોડીક સિમ્પ્લિફાઈ થઈ ગઈ. કઈ થઈ ગઈ 1/r 1r r સ્ક્વેર. મેઇન ઇન્ટ અહીંયા હતી, થોડુંક સરળ પડે. બીજું એ સંખ્યાનો સરવાળો 65/12 અને વ્યસ્તનો સરવાળો 65/18 એવું છે. તો આપણે બે રિલેશન મળે 1/r + 1 + r સ્ક્વેર 65/12 પરિણામ 1. વ્યસ્તનો સરવાળો એટલે આનો વ્યસ્ત લે r, એકનો વ્યસ્ત તો r, r નો વ્યસ્ત 1/r, r નો વ્યસ્ત 1/r સ્ક્વેર. એ કેટલા હતા 65/18 પરિણામ 2. બીજું પરિણામ તને બેઠે બેઠે હું બાદબાકી કરી દઉં છું કેમ કે 3 પદ તો સરખા છે આ બાજુ. તો જો આ બાદબાકી કરીએ માઇનસ 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 તો અહીં r ઉડી જશે, 1 ઉડી જશે, 1/r ઉપર વધે ફક્ત r સ્ક્વેર, નીચે 1/r સ્ક્વેર. અહીંયા 65/12 -65/18 એવું વધે. એટલે કે r⁴ - 1/r સ્ક્વેર. લસા લઈ લો 18 × 2 36. તો 65 તો બહાર નીકળી જાય તો અહીંયા 12 તેરી 36 અને 12 × 2 36. એટલે ખરેખર કેટલા વધે 65/36. દર વખતે ગુણાકાર જ કરવો એવું જરૂરી નથી. ઘણી વખત સિમ્પલ લોજિક, આ સાદું લોજિક જ છે, નવું કંઈ નથી. 65 બંનેમાં કોમન આવતો તો અહીંયા 3 આવશે ને અહીંયા 2. 1/18 - 1/12 એવું જ કરેલું છે. તો 36 આ બાજુ તો 36 r⁴ -36 65 સામેની બાજુ જાય 65r સ્ક્વેર. પદ આ બાજુ લાવીએ માટે 36 r⁴ -65r સ્ક્વેર -36 0. હવે 36 × 36 ના એવા ભાગ પાડવાના બાદબાકી 65. તો 36 × 36 માં નહીં પડો ને એના બે ભાગ લઈએ. આ થશે
તો પહેલા સ્ટાન્ડર્ડ 9 ગુણ્યા 4 કરીએ તો 9 ગુણ્યા 9 81 માઇનસ 16 65 આવે જ છે. તો બહુ સિમ્પલ અવયવ થઈ ગયા. તો 36 r રેઝ ટુ 4 81 r સ્ક્વેર 16 r સ્ક્વેર માઇનસ 36 0. પહેલામાંથી કોમન આવશે 9 r સ્ક્વેર આવશે કોમન. તો વધે કેટલા થોડીક જગ્યા રાખીને લખવાનો. બધા નાના નાના સ્ટેપ બચાવશે છેલ્લે ઘણો બધો સમય બધે તમારો. તો 4r સ્ક્વેર માઇનસ 9. તો આમાંથી જો અવયવો પડ્યા તો ઓટોમેટિક 4r સ્ક્વેર નીકળે. તો 4 માટે કેટલા લાવવા પડશે? +4 ઇક્વલ ટુ 0. તો પહેલા પરથી જ r સ્ક્વેર શક્ય નહીં બને કે નેગેટિવ હોય છે. તો બીજા પરથી r સ્ક્વેર કેટલા થઈ ગયા? 9/4. તો r બરાબર કેટલા થઈ ગયા? નેગેટિવ નહીં આવે કેમ કે સરવાળો તો બધે પોઝિટિવ. જો નેગેટિવ લઈ લો r તો નેગેટિવ આવી શકે. માગેલું શું છે તે જોઈએ. ત્રીજી સંખ્યા આલ્ફા છે. તો r બરાબર આલ્ફા બરાબર ત્રીજી સંખ્યા એટલે કોણ છે? ખરેખર એ 1 લેતા r એ બરાબર કેટલા છે? 3/2. તો માગેલું શું છે? 2 આલ્ફા માટે 2 આલ્ફા ઇક્વલ ટુ 2 × 3/2. 2 2 ઉડી ગયા કેટલા વધે? 3. તો આનો ન્યુમેરિકલ આન્સર થશે 0 3. સમાંતર શ્રેણીનો સૌથી સરળ દાખલો કહી શકાય અને બહુ સાદું સરવાળો બાદબાકી હતો. બેઝિક લોજિક જે વર્ષોથી તમે ધારો છો એ પ્રમાણે થતો હતો. 25મો બિંદુ pxy નું 5 0 થી અંતર તેના -5 0 થી અંતરથી 3 ગણું છે. જો બિંદુ P નો બિંદુ ગણ r ત્રિજ્યાનું વર્તુળ હોય તો 4r² શોધો. 2 ડાયમેન્શનલ જ્યોમેટ્રીનો સ્ટાન્ડર્ડ દાખલો છે. એવું છે કે P નું આ બિંદુનું નામ નથી આપ્યું, ફૈબા બનીને નામ આપી દે. એનું નામ A આપ્યું, આનું નામ B આપ્યું. તો અંતર એવું છે કે PA એ PB ના કેટલા 3 ગણા છે. આવું છે. બિંદુ P નું A થી અંતર એ P થી B ના અંતર કરતા કેટલું છે? 3 ગણું. એટલે એક વસ્તુ આપેલી છે. અંતર સૂત્ર માટે વર્ગ લગાડીએ તો PA² બરાબર 9PB². આપણને એટલે x ને y વાળું કોઈ સમીકરણ મળશે. એ બેઠે બેઠું વર્તુળ મળવા નહીં તો એટલે કોઈ કઈ દેલું છે. તો આ વર્તુળના સ્ટાન્ડર્ડ સમીકરણ તેની ત્રિજ્યા શું થાય એક્ઝેક્ટ ઇઝીલી મળી જશે. દાખલો PA² મીન્સ x - 5 નો વર્ગ પ્લસ y - 0 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 9 PB² x - પ્લસ 5 નો વર્ગ ને y - 0 નો વર્ગ. અહીંયા વિસ્તરણ કરીએ તો x² -10x વત્તા 25 વત્તા y² બરાબર 9 x² વત્તા 10x વત્તા 25 વત્તા y². એટલે કે આ બાજુ તો એમનેમ જ રાખો તો x² પ્લસ y² -10x વત્તા 25 9x² 9y² 90x. તો x² ને સામેની બાજુ લઈ જાઓ તો 8x વર્ગ 8y વર્ગ 90 - પ્લસ 10 એટલે 100x 225 - 5 એટલે 200 ઇક્વલ ટુ 0. 8 વડે ભાગી નાખીએ તો x વર્ગ પ્લસ y² 100/8 એટલે 25 ના છેદમાં 2x 25 200/8 એટલે 25. તો આનો ત્રિજ્યા માગેલું તો r માટે આનું કેન્દ્ર કેટલું થશે તો -25 ના છેદમાં 4 0 થશે આનું કેન્દ્ર. કેમ કે આને -2 વડે ભાગી નાખો, y વાળું તો કોઈ હતું ને, એક અક્ષ પર થાય. ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² પ્લસ x² માઇનસ 3 થાય તો g² -25 ના છેદમાં 4 નો વર્ગ પ્લસ x² 0
-25 એટલે કે આર સ્ક્વેર બરાબર કેટલા થાય તો 625/16 -25 થશે, વર્ગ કરી નાખ્યા એટલે 16 625 -16 ગુણ્યા 25 એટલે થશે 400 થશે. માટે આર સ્ક્વેર બરાબર કેટલા થાય 225/16 માટે 4r² માગેલા છે આપણી પાસે. કોણ માગેલા છે 4r². તો 4r² બરાબર 225/16 ગુણ્યા 4 એટલે 225/4 કરીએ તો સાદો ભાગાકાર લઈએ તો 4 પંચા 20, 4 છક 24 ને 1 વધે એટલે ભાગ્યા એટલે 25 એટલે 4r² ની વેલ્યુ કેટલી થઈ ગઈ 56.25 એટલે આની વેલ્યુ થશે 56.20 એટલે આની ન્યુમેરિકલ વેલ્યુ. ન્યુમેરિકલમાં પૂર્ણાંક જ જવાબ આવ્યો એવું નથી, ઇન્ટીજર વેલ્યુ નથી, ખાસ ધ્યાન રાખજો. જે એડવાન્સમાં એક ટાઈપના પ્રશ્નો પૂછ્યા હતા એ ઇન્ટીજર વેલ્યુ છે, એનો જવાબ ઇન્ટીજર જ આવે, એ ફ્રેક્શનલ આવી શકે નહીં. પણ અહીંયા આપણે ન્યુમેરિકલ શબ્દ એ લોકોએ અલગ વાપર્યો. જવાબ સંખ્યા કેવી હોય છે કે પોઈન્ટ પછી 2 નું રાઉન્ડ ઓફ જરૂરી છે, એનાથી પાછળ તમે રાઉન્ડ ઓફમાં ભૂલ હોય તો કાંઈ ભૂલ ગણાતી નથી, પોઈન્ટ પછી 2 રાઉન્ડ ઓફ થવું જોઈએ. તો આનો જવાબ 56.25 થશે.